નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તે થાકેલો હતો અને ઓફિસમાંથી પાછો આવ્યો હતો. ત્યારે આયા દોડતી દોડતી કબીર પાસે આવી. તેના ચહેરા પરની પરેશાની જોઈને તે પણ અચાનક ગભરાઈ ગયો. તેના મનમાં સૌથી પહેલો વિચાર તેના બાળક વિશે આવ્યો. તે તરત બોલ્યો, શું થયું? રાહુલ ઠીક તો છે ને? આયા બોલવા લાગી, તે ખૂબ બીમાર છે. મેં તમને અગાઉ પણ ઘણી વખત કહ્યું છે, પણ આયા કબીરને કંઈક વધુ કહે તે પહેલાં તે તરત ગુસ્સે ભરાઈને પોતાના રૂમમાં પહોંચી ગયો અને બૂમો પાડવા લાગ્યો, તને થોડી પણ ખબર છે? મારું બાળક બીમાર છે, તેને માનું દૂધ જોઈએ અને તું એવી છે કે તને ફક્ત પોતાની ચિંતા છે. આખરે તને શું થઈ ગયું છે? કબીરે દાંત પીસતા પીસતા ટીના સાથે વાત કહી. તે સમયે તે ખૂબ ગુસ્સામાં હતો, પરંતુ ટીના બહુ શાંતિથી પોતાના હોઠ પર લાલ રંગની લિપસ્ટિકનો છેલ્લો ટચ આપી રહી હતી. તેણે તે સમયે ચમકતી ફિટિંગની મેક્સી પહેરી હતી, ગળામાં હીરાનો નેકલેસ હતો અને વાળ ખુલ્લા હતા. તે બોલવા લાગી, કબીર પ્લીઝ મને કંટાળો ન આપો. રોજ એક જ વાત લઈને મારી સામે આવી જાય છે. જો મારી દોસ્તના લગ્ન છે, તમારી બાકીની વાતો હું આવીને સાંભળી લઈશ. ઓકે સ્વીટહાર્ટ. આમ કહીને તે રૂમમાંથી બહાર જવા નીકળી. ત્યાં કબીરે તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી લીધી. તે બોલ્યો, તને પોતાના દીકરાની બિલકુલ પણ ચિંતા નથી? તને કંઈ સંભળાતું નથી? રાહુલને કંઈ પણ હજમ થતું નથી. 3 દિવસથી મારું બાળક ભૂખ્યું છે. તેને આ સમયે માનું દૂધ જોઈએ અને તું એવી છે કે તને કોઈ ચિંતા જ નથી. અરે માતાઓ તો પોતાના બાળકની થોડી પણ તબિયત ખરાબ થઈ જાય તો રડી રડીને હાલત બગાડી લે છે, પણ તને તો કોઈ અસર જ નથી થતી. ટીનાએ પોતાનો હાથ કબીરના હાથમાંથી છોડાવ્યો અને બોલવા લાગી, તને શું થઈ ગયું છે? શા માટે આવા ટિપિકલ પુરુષોની જેમ વર્તન કરે છે? નોકર ક્યાં છે? તેની જવાબદારી છે રાહુલને સંભાળવાની. હું તેને મફતના પૈસા નથી આપતી. રાહુલને સંભાળવાને તેને પગાર મળે છે. થોડી ધીરજ રાખો. હું તેને બોલાવું છું અને કહું છું કે રાહુલનું ફીડર સારી રીતે ધોઈ લે, ગરમ પાણી ઉકાળે અને ફરી ફીડર બનાવીને આપે. તે ઠીક થઈ જશે. આખરે દવા પણ તો આપી છે ને? તું નકામો ચિંતા કરે છે. અરે બાળકો આવી જ રીતે મોટા થાય છે, ક્યારેક બીમાર થઈને, ક્યારેક ઠીક થઈને. હવે પ્લીઝ મને જવા દે. હું આયાને બધું સારી રીતે સમજાવી દઈશ. કબીરની પરવા કર્યા વિના ટીના રૂમમાંથી બહાર નીકળી ગઈ અને કબીર તેને જોતો જ રહી ગયો. તેનો દીકરો રાહુલ રડતા રડતા સૂઈ ગયો હતો. તે છેલ્લા 1 મહિનામાં ખૂબ નબળો થઈ ગયો હતો. હજી તે માત્ર 3 મહિનાનો હતો જ્યારથી કબીર અને ટીનાના લગ્ન થયા હતા. શરૂઆતના કેટલાક મહિના ખૂબ સારા ગયા હતા. કબીરે ટીનાને ખૂબ પ્રેમ આપ્યો હતો અને ખૂબ ફેરવી હતી. લગ્ન થયા પછી તરત જ તેણે વિદેશ ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કબીર પાસે પૈસાની કોઈ કમી નહોતી, તેથી તે ટીનાને કહેલી દરેક જગ્યાએ તેને લઈ ગયો. વિદેશમાં ટીનાએ જી ભરીને ખૂબ શોપિંગ કરી, મોજ મસ્તી કરી અને પાછી આવીને પણ તેણે ઘરની કોઈ જવાબદારી ન લીધી. ઘરમાં ખાસ કરવાનું કંઈ હતું જ નહીં. રસોઈ બનાવવા માટે રસોઈયો હતો, સફાઈ માટે નોકર હતા. તે રોજ કીટી પાર્ટીઓમાં જતી, ખૂબ ફરતી, પોતાની સહેલીઓ સાથે વખત વિતાવતી અને ઘણી રાત સુધી ઘરે પાછી આવતી. રાત્રે જ્યારે કબીર ઓફિસમાંથી પાછો આવતો ત્યારે પણ તેની સામે નોકર જ ખાવાનું પીરસતા, કારણ કે ટીના તો ઘરે હોતી જ નહોતી અને જો હોતી તો પણ તેને કબીરના ખાવા પીવાની કોઈ ચિંતા ન હતી. કબીરે ઘણી વખત કહ્યું, મને ગમશે જો તું ખાવાના ટેબલ પર મારી સાથે બેસી જાય, સાથે ખાવાનું ખાય, થોડી વાતો કરે કે પછી પ્લેટમાં શાક પીરસી દે. મને પૂછી લે કે મને શું ગમે છે તો તે કહેતી, કમ ઓન કબીર, તું કેવી ગામડિયા જેવી વાતો કરે છે. જો અમે એવી સોસાયટીમાં આંખ ખોલી નથી જ્યાં પુરુષ કમાઈને લાવે અને સ્ત્રી તેનો પસીનો જોઈને પોતાનો દુપટ્ટો આપે, આખો દિવસ તેના કામ માટે પોતાની હાલત બગાડી લે, અડધો દિવસ ઘરના કામમાં અને અડધો દિવસ રસોડામાં બગાડી દે. તે પોતાના નખ પર નેલ પોલિશ લગાવતી હતી. જ્યારે કબીર રૂમમાં આવ્યો અને તેણે નાઇટ સૂટમાં જોઈ, ખુલ્લા વાળમાં તે ખૂબ સુંદર લાગતી હતી, પરંતુ આ બાબતો ફક્ત થોડા દિવસો માટે જ પુરુષને સુખ આપે છે. તે પછી જો સ્ત્રી પુરુષના દિલ પર રાજ કરવા માંગતી હોય તો તેને પુરુષના પેટ દ્વારા જવું પડે. ફક્ત તેનું સૌંદર્ય પૂરતું નથી હોતું. આજ કબીર સાથે થયું હતું, પરંતુ ટીનાને આ બધાની કોઈ પરવા નહોતી. ઘણી વખત કબીર તેને કહેતો, પ્લીઝ યાર, મને ઓફિસ જવા માટે તૈયારીમાં મદદ કરી દે, ક્યારેક ટાઈ બાંધી દે. તો તે કહેતી, ફરી એ જ વાતો કબીર, પ્લીઝ મને સૂવા દે. અગાઉ રાત્રે તે મને બરાબર સૂવા જ ન દીધું. કબીરે કહ્યું, તને તારી ઊંઘ પ્રિય છે? તું તો બપોર સુધી સૂઈને પણ તારી ઊંઘ પૂરી કરી લે છે. રાત્રે ફક્ત તારી જ ઊંઘ ખરાબ નથી થતી, મારી પણ થાય છે.
પણ તેમ છતાં મારે સવારે ઓફિસ જવું પડે છે. ખેર, લગ્નના 3 મહિના પછી બંનેએ વચ્ચે હળવી ફૂલવી ઝઘડા શરૂ થઈ ગયા હતા. પરંતુ કબીર તેમ છતાં પોતાને કાબૂમાં રાખી લેતો હતો. અસલી ઝટકો ટીનાને ત્યારે લાગ્યો જ્યારે ડૉક્ટરે કહ્યું કે તે ગર્ભવતી છે. ટીનાએ ખુશ થવાને બદલે રડવાનું શરૂ કર્યું. તે કહેવા લાગી, કબીર, મારે હજી બાળક નથી જન્મવું. મારું આખું ફિગર બગડી જશે. હું બાળક નહીં જોઈતું. પ્લીઝ આને ગિરાવી દો. હજી તો આપણે આપણી લાઈફને બરાબર એન્જોય પણ નથી કરી, એકબીજાને બરાબર સમજ્યા પણ નથી. તેથી હું બાળકને જન્મ નહીં આપું. આ સાંભળીને કબીરને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, તારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને? હું તો ખૂબ ખુશ છું. ભગવાને આપણને આટલી જલ્દી આ નેમત આપી. નહીતર લોકો તો તરસતા રહે છે. તે બોલવા લાગી, બેવકૂફ હોય છે એ લોકો જે તરસતા રહે છે. બલકે તેમને તો એકબીજા સાથે સારો સમય વિતાવવાનો મોકો મળે છે. બાળકોના ઝંઝટમાં પડીને પતિ પત્નીનું પોતાનું જીવન ખતમ થઈ જાય છે. ફક્ત બાળકો અને તેમની ઝંઝટ જ રહે છે. હું સાફ કહું છું, મારે બાળક નથી જોઈતું. જો મારું ફિગર બગડી જશે. કબીરે કહ્યું, આ ફિગર તારે કોને બતાવવું છે? મને બતાવવું છે ને? હું તને દરેક હાલમાં પસંદ કરીશ અને તું ગર્ભાવસ્થા પછી જીમ જોઈન કરી લે. તેનાથી ફરીથી તારું ફિગર ઠીક થઈ જશે. જો મને સંતાન જોઈએ. કબીરની વાતને ટીનાએ ક્યારેય ગંભીરતાથી ન લીધી. તે કદાચ બાળકને પોતે જ ગિરાવી દેત. પરંતુ કબીરના પપ્પા ખૂબ ખુશ હતા અને તેમણે આ વખતે ટીના પર સખ્તાઈ કરી હતી કે તે કોઈ કીટી પાર્ટીમાં નહીં જાય, હીલ નહીં પહેરે, આરામ કરશે. અને ટીનાને કબીરના પપ્પાથી કદાચ થોડો ડર હતો કે લિહાઝ, તેથી તેણે પોતાનો ઈરાદો બદલ્યો હતો. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો અને ટીનાનું શરીર બદલાતું ગયું, તે વારંવાર કબીરને દોષ આપતી. તારી જીદના કારણે જો હું કેટલી બેડોળ લાગુ છું. ગળા પર, ચહેરા પર બધે ડાઘ પડવા લાગ્યા છે. જો આ બાળક તમે પુરુષોને જન્મ આપવું પડત તો ખબર પડત કે શું હાલત થાય છે. આમ કહીને નાક મોં ચડાવતી તે લોશન લગાવીને ગળાને, ચહેરાને કોટનથી સાફ કરતી હતી. તે બોલતી, આટલું બ્લીચ કર્યું પણ આ નિશાન હટતા જ નથી. ગળા અને ચહેરા પર હળવા હળવા કાળા ડાઘ દેખાવા લાગ્યા હતા, જેમ સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ થઈ જાય છે. કબીર, જે બેડ પર ઓશીકું લગાવીને બેઠો હતો અને લેપટોપ પર કામ કરતો હતો, ટીનાની વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો. તેણે લેપટોપ બાજુમાં મૂક્યું અને ડ્રેસિંગ ટેબલ પાસે ગયો જ્યાં ટીના ઊભી હતી. પોતાનો ચહેરો અને ગળું ઘસીને નિશાન સાફ કરવાનો પ્રયાસ કરતી હતી. ત્યારે કબીરે પાછળથી તેના બંને હાથ તેના ગળા પર મૂક્યા અને કહ્યું, સાચું કહું, આ રૂપમાં તો તું વધુ સુંદર લાગે છે. લગ્નની રાતે પણ આટલી પ્યારી નહોતી લાગતી. કબીર તેનું દિલ રાખવા માંગતો હતો, પરંતુ ટીના બોલી, બસ કરો. તમારા આ શબ્દો મને શાંતિ નહીં આપી શકે. ખબર છે મિસ્ટર મલ્હોત્રાએ શું કહ્યું? તેમણે કહ્યું, મિસ ટીના, તમે આટલી જલ્દી બેબી પ્લાન કેમ કર્યું? હું તો તમારી વાત બધાની સામે એમ કહીને કરતો હતો કે આ છોકરીને મેં છેલ્લા 4 વર્ષથી આવી જ જોઈ છે. હંમેશા ફિટ અને સ્માર્ટ, અને આ હંમેશા સુંદર રહેશે. પણ તમે તો લગ્નના થોડા મહિનામાં જ આ બધું કરી નાખ્યું. આ સાંભળીને કબીરના કપાળે કરચલીઓ પડી ગઈ. તે બોલ્યો, એ કોણ હોય છે તને આટલી ધ્યાનથી જોનારો? જો આ તારા દોસ્તોના ઘરે આવવા જવાનું અને પાર્ટીઓ કરવાનું બંધ કર. તારી સહેલીનો પતિ કોણ હોય છે જે તારી આવી તારીફ કરે અને આવી વાતો કરે? તેનામાં શરમ હયા નથી? ટીનાએ કબીરની વાત સાંભળીને કહ્યું, ઓહો, શું થયું? શા માટે આટલું રિએક્ટ કરે છે? મલ્હોત્રાએ કહી દીધું તો શું થયું? તું પણ તેની પત્નીને કહી દે. તે તારી જેમ થોડી છે કે નાની નાની વાતોનું ખોટું લઈ લે. કબીરે કહ્યું, હું શા માટે તેની પત્નીને કંઈ બોલું? મને બીજાની પત્નીઓને જોવાની આદત નથી. જેમ તેમ કરીને ટીનાએ 9 મહિના પસાર કર્યા. જેવો દીકરો જન્મ્યો તેને લાગ્યું કે બસ તેની જાન છૂટી. તેણે પહેલેથી જ પોતાની સાસુને સાફ કહી દીધું હતું, તમને ઓલાદ જોઈતી હતી, મેં તમને આપી દીધી અને હવે હું આને બિલકુલ નહીં સંભાળું. તમને જોઈએ તો તમે જ સંભાળો. બેહાલ કબીર પોતાના દીકરાને જોઈને ખૂબ ખુશ હતો. 2 મહિના સુધી આયાએ તેને સંભાળ્યો હતો. રાત્રે કબીરનું દિલ ઈચ્છતું હતું કે ઓછામાં ઓછું સૂતા પહેલાં તો ટીના રાહુલને પોતાની સાથે સુવડાવે, થોડો માનો લાડ પ્યાર આપે. પરંતુ તે રાહુલને જોતાં જ નાક મોં ચડાવતી. તે કહેતી, હું આને નહીં ઉપાડું. આ મારા હાથમાંથી પડી જશે અને હું મારી ઊંઘ ખરાબ નહીં કરું. ડિલિવરીના કારણે મારી આંખો નીચે કાળા ડાઘ પડી ગયા છે. ક્યારેક તે આંખો પર બટાટા જ રાખતી, ક્યારેક કાકડીના ટુકડા રાખતી. તે ફક્ત પોતાની સંભાળ કરતી રહેતી.
1-1.5 મહિનામાં તેણે પોતાને ફરીથી ફિટ કરી લીધું હતું અને ફરીથી તેના જૂના શોખ શરૂ થઈ ગયા હતા. દોસ્તોના ઘરે પાર્ટીઓમાં જવું, તેમને ઘરે બોલાવવું. તેને રાહુલની જરાય ચિંતા ન હતી. છેલ્લા 1 મહિનાથી રાહુલ બીમાર હતો. આયાએ ઘણી વખત ટીનાને કહ્યું કે રાહુલની તબિયત બરાબર નથી, પરંતુ તે ધ્યાન ન આપતી. તે કહેતી, મને શું ખબર, તે પોતે ઠીક થઈ જશે. બાળકો આવા જ હોય છે. પરંતુ જ્યારે આ વાત કબીરને ખબર પડી તો તેને ખૂબ ગુસ્સો આવ્યો. તે પોતે રાહુલને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે કહ્યું, બાળકનું પેટ ખૂબ નબળું છે, તેને બહારનું દૂધ સૂટ નથી કરતું. તમે તમારી પત્નીને કહો કે તે બાળકને માનું દૂધ પીવડાવે. જ્યારે કબીર આ વાત ટીનાને કહી તો તે ભટકી ગઈ. તે બોલી, ડૉક્ટરનું તો દિમાગ ખરાબ થઈ ગયું છે. હું આવું બિલકુલ નહીં કરું. મારું ફિગર બગડી જશે. જે સ્ત્રીઓ બાળકને દૂધ પીવડાવે છે તેમની હાલત જો કેવી થઈ જાય છે. હું આ બધું નહીં કરી શકું. આવું કરો, આયાને કહો. અને તે ત્યાં ચૂપ થઈ ગઈ, કારણ કે આયા એક વૃદ્ધ સ્ત્રી હતી. કબીર બોલ્યો, તું કેવી માં છે? ન તો પોતાના બાળકને પ્રેમ કરે છે, ન તો તેને છાતી સાથે લગાડે છે, અને તેનો આટલો મોટો હક તેની પાસેથી છીનવી રહી છે. આનાથી તો સારું હતું કે ભગવાન તને બાળક જ ન આપે. તે બોલી, હા તો ન આપત તો હું શું શુકરમાનત? નહીં, ખબર નહીં શું છે. તું કોઈ પણ હાલમાં ખુશ નથી થતો. એક તો આટલી મોટી મુસીબતમાં તે મને નાખી દીધી. જબરદસ્તી આ બાળક જન્માવીને હવે તું જ સંભાળ. જે થઈ રહ્યું છે હું આ બધું નહીં કરી શકું. કોઈ એવી સ્ત્રી શોધી લે જે પૈસા લઈને બાળકને દૂધ પીવડાવે. ઘણી બધી સ્ત્રીઓ મળી જાય છે જે મજબૂર હોય છે, જેમને પૈસાની જરૂર હોય છે. કબીરે લાંબો શ્વાસ લીધો. પછી રાહુલની આયા સાથે વાત કરી. તે જે કોઈ એવી સ્ત્રીને ઓળખતી હોય જેનું પોતાનું બાળક નાનું હોય અને જેને પૈસાની જરૂર પણ હોય તો તેની સાથે વાત કરે. જો તે રાહુલને દૂધ પીવડાવે તો હું સારી એવી રકમ આપીશ. આયા બોલી, જી સાહેબ, હું મારા મહોલ્લામાં પૂછીશ. જો કોઈ જરૂરિયાતમંદ હશે તો હું લઈ આવીશ. કબીરે કહ્યું, જલ્દી લઈ આવજે. મારો દીકરો ખૂબ બીમાર છે. તેના સ્વાસ્થ્ય માટે હું ગમે તે કરી શકું. તું પૈસાની ચિંતા ન કર. ખૂબ લાચારીથી તેણે આયાને કહ્યું. આયા બોલી, ઠીક છે. તે પછી કબીર ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે આયા ઘરમાં દાખલ થઈ. તેની સાથે એક દુબળી પાતળી છોકરી હતી જેણે સાડીના પાલવથી પોતાનો ચહેરો સારી રીતે ઢાંકી રાખ્યો હતો. ફક્ત તેની આંખો જ દેખાતી હતી. કબીર તે સમયે પોતાના ડ્રાઈવરને ગાડી કાઢવા માટે કહી રહ્યો હતો. જેવો તેણે આયા સાથે એક છોકરીને જોઈ તે સમજી ગયો કે કદાચ તેના દીકરા માટે બંદોબસ્ત થઈ ગયો છે. તે ઝડપી પગલે આયા પાસે આવ્યો અને બોલ્યો, તે મારું કામ કરી દીધું. આયા બોલી, જી સાહેબ, આ અમારા મહોલ્લામાં રહે છે. આની દીકરી પણ તમારા દીકરાની ઉંમરની જ છે. બિચારી ખૂબ મજબૂત છે. આનો પતિ કંઈ કમાતો ધમાતો નથી, ફક્ત દારૂ પીવે છે. આ પોતે લોકોના ઘરે કામ કરે છે અને પોતાનું ઘર જેમ તેમ સંભાળે છે. જેવી કબીરની નજર તે છોકરીની આંખો પર પડી તેને અજીબ લાગ્યું અને તે છોકરીએ પણ નજર નીચી કરી લીધી. પછી અચાનક ત્યાંથી વળીને તે બોલવા લાગી, આયા અમ્મા, હું અહીં કામ નહીં કરું. હું બીજે ક્યાંક કરી લઈશ. કબીરે કહ્યું, શા માટે? અહીં શું સમસ્યા છે? આયા અમ્માએ તારી સાથે અગાઉથી વાત કરી હતી. જાહેર છે તું અહીં એ જ કામ માટે આવી છે, તો હવે શા માટે ના પાડે છે? પરંતુ તે સ્ત્રીએ પોતાનો ચહેરો તેની તરફ ન કર્યો, બલકે દરવાજા તરફ મોં રાખ્યું અને બોલી, મારે આ ઘરમાં કામ નથી કરવું. મારે કોઈના બાળકને નથી સંભાળવું. કબીરને લાગ્યું જાણે આ અવાજ જાણીતો હોય. ખબર નહીં તેને શું થયું. એકદમ તે સ્ત્રી થોડા પગલાં આગળ વધ્યો અને તે સ્ત્રીની સામે ઊભો રહી ગયો. તેની આંખોમાંથી વહેતા આંસુ જોઈને તેને આંચકો લાગ્યો. આ આંખો તેના માટે અજાણી નહોતી. તેણે આપોઆપ હાથ લંબાવીને તેના ચહેરા પરનો પાલવ હટાવ્યો અને ત્યારે કબીરના હોશ ઉડી ગયા. તે સપનામાં પણ નહોતો વિચારી શકતો કે આ હાલતમાં તેની રમા સાથે મુલાકાત થશે. કબીર આંખો ઝુબકાવવાનું ભૂલી ગયો અને રમા ફરીથી પોતાનો ચહેરો ઢાંકતી ઝડપી પગલે તે બંગલાનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. કબીર વિચારી પણ નહોતો શકતો કે રમા તેને આ હાલતમાં મળશે. આ ખરાબ હાલતમાં ઓફિસ જવાને બદલે તે પાછો વળીને પોતાના બંગલામાં આવ્યો. ઝડપી પગલે પોતાના રૂમમાં પહોંચ્યો જ્યાં ટીના બેખબર સૂતી હતી. તે સોફા પર બેસીને પોતાનું માથું પકડીને વિચારોમાં ખોવાઈ ગયો. તેનું દિમાગ કામ નહોતું કરતું. તે વિચારતો હતો કે રમાએ કહ્યું હતું કે તેનો ખૂબ સારો રિશ્તો આવ્યો છે, તે ખૂબ ખુશ છે. શું આજ હતો તે સારો રિશ્તો? કબીરના મનમાં ઘણા સવાલો ઘૂમી રહ્યા હતા જેના જવાબ તેની પાસે નહોતા.
તે હજી પણ ગૂંચવણમાં હતો ત્યારે અચાનક દરવાજે ખટખટ થઈ અને રાહુલના રડવાનો અવાજ આવવા લાગ્યો. આયા અમ્મા હતી તે બોલી, સાહેબજી આ ચૂપ જ નથી થતું. કેટલા સમયથી પ્રયાસ કરું છું. એક ઘૂંટ દૂધ નથી પીધું અને ગઈ રાતે પણ પીવડાવ્યું હતું તે પણ ન પી શક્યો. જેવો ફીડર મોંમાં નાખ્યું 5 મિનિટ પછી તે ઉલટી કરે છે. જો બાળકના પેટમાં ખોરાક નહીં જાય તો આવું તો બીમાર પડી જશે. આ સાંભળીને કબીર વધુ પરેશાન થઈ ગયો. પરંતુ ટીના હજી બેખબર સૂતી હતી. તેને જરાય ચિંતા નહોતી. આયા અમ્માના અવાજથી ટીનાની આંખ ખુલી તો તે ચીડાઈને બોલી, જા અહીંથી. શું હોબાળો મચાવ્યો છે? એક બાળક નથી સંભાળાતું તારાથી? પૈસા કઈ વાતના લે છે મારી પાસેથી? ચાલ જા, મારી ઊંઘ ખરાબ ન કર. આમ કહીને ટીનાએ કરવટ બદલી અને ફરી આંખો બંધ કરી દીધી. ખૂબ ગુસ્સે અને અફસોસથી કબીરે તેને જોઈ. પછી ઊભો થઈને રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો, મારે તે સ્ત્રીના ઘરે જવું છે. આયા અમ્મા, તું મને તેના ઘરે લઈ જા. અંદરથી તે ખૂબ પરેશાન હતો. આયા બોલી, પણ તેણે તો સાફ ના પાડી દીધી છે. મેં તેને ઘણું સમજાવ્યું પણ તે સમજતી જ નથી. જો કે તેને પૈસાની ખૂબ જરૂર છે પણ ખબર નહીં શા માટે તે માનતી નથી. કબીર પણ આ જાણવા માંગતો હતો કે આખરે રમા તેની જિંદગીમાંથી અચાનક કેમ ચાલી ગઈ હતી. તેના મનમાં ઘણા સવાલો ઘૂમી રહ્યા હતા જેના જવાબ ફક્ત રમા જ આપી શકે. તેણે કહ્યું, તું મને તેના ઘરે લઈ જા. હું જાતે તેની સાથે વિનંતી કરી લઈશ. આયા અમ્મા બોલી, ઠીક છે, ચાલો હું લઈ જાઉં. કબીરે રાહુલને પોતાની ગોદમાં લીધો અને આયા અમ્મા સાથે ગાડીમાં બેસી ગયો. તે વિસ્તારના ખૂબ પછાત હતો. નાની નાની ગલીઓ જ્યાંથી ગાડી માંડ માંડ પસાર થઈ રહી હતી. એક તૂટેલું ફૂટેલું ઘર આવ્યું. ગાડી ત્યાં ઊભી રહી. અંદરથી ઝઘડાના અવાજો આવતા હતા. એક પુરુષ બૂમો પાડી રહ્યો હતો, અરે ચૂડેલ, જ્યારે તને સારું કામ મળતું હતું તો કેમ છોડીને આવી? હવે આ ઘર શું તારો બાપ ચલાવશે? આ પુરુષનો અવાજ કબીરના કાનમાં પડ્યો. રમા જોરથી બોલી, આ બધું મારી જવાબદારી નથી. ઘર ચલાવવું મારું કામ છે પણ કમાવું તે તારું કામ છે. તું શા માટે ઘરે પડ્યો રહે છે? તે પુરુષ ગુસ્સેથી બોલ્યો, અચ્છા, મારી સામે જીભ ચલાવીશ? ખબર નહીં તેણે અંદર શું કર્યું કે રમા ચીસો પાડવા લાગી. આ સાંભળીને કબીરનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે દરવાજે ખટખટ કરી તો તે જ પુરુષ ગુસ્સામાં ગરજ્યો, કોણ છે? આયા અમ્મા બોલી છે, હું છું, દરવાજો ખોલ. દરવાજો ખુલ્યો તો સામે લગભગ 35 વર્ષનો એક હટ્ટોકટ્ટો પુરુષ ઊભો હતો. જેવી તેની નજર કબીર પર પડી તે બોલ્યો, ઓ બુઢિયા, આ કોણ છે? પછી ગાડી પર નજર પડતા તેનો વ્યવહાર બદલાઈ ગયો. આયા અમ્મા બોલી, તમીઝથી વાત કર. આ શેઠ સાહેબ છે. જો રમા માની જાય તો આ પોતાના બાળક માટે સારી એવી રકમ આપશે. આ સાંભળીને તે પુરુષ એકદમ બદલાઈ ગયો અને હસીને બોલ્યો, અચ્છા અચ્છા, અંદર આવો સાહેબ, બહાર શા માટે ઊભા છો? કબીર અંદર દાખલ થયો. નાનકડું આંગણું હતું અને સામે ફક્ત એક રૂમ. આંગણાના ખૂણે ચૂલો અને વાસણો વિખરાયેલા પડ્યા હતા. એક નાની છોકરી ખાટલા પર રડતી પડી હતી અને રમા તેની પાસે બેસીને પોતાના આંસુ લૂછી રહી હતી. જેવી તેની નજર કબીર પર પડી તે તરત ઊભી થઈ ગઈ અને દુપટ્ટાથી પોતાનો ચહેરો છુપાવવા લાગી. કબીરે કહ્યું, તું પાછી શા માટે ચાલી ગઈ હતી? રમા બોલી, કારણ કે મારે આ કામ નહોતું કરવું. તેનો પતિ વચ્ચે જ બોલ્યો, કેમ નહીં કરે સાહેબ? તમે નિશ્ચિત રહો, આ કાલથી આવી જશે. તે પુરુષે રમા તરફ એવી ગુસ્સે નજરે જોયું જાણે તેને ગળો દબાવી દે. કબીરને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, હું જાતે વાત કરી લઈશ. તે બોલ્યો, વાત શું કરવાની છે? મેં તમને જીભ આપી દીધી છે. કબીરે કહ્યું, ના, મને તમારી પત્નીની હા જોઈએ, કારણ કે મારા બાળક સાથે તેને પોતાની દીકરીને પણ પાડવી પડશે. જો તે રાજી નહીં હોય તો કોઈ ફાયદો નથી. કબીર રમાની સામે હાથ જોડીને ઊભો રહ્યો. રમા ગભરાઈને પાછળ હટી ગઈ. કબીર બોલ્યો, મારું બાળક ખૂબ બીમાર છે. પ્લીઝ, તું તેને જિંદગી આપી શકે છે. આ સમયે તેને માની જરૂર છે. તારા આ બલિદાનનો બદલો હું ક્યારેય નહીં ચૂકવી શકું. આ મારા માટે ખૂબ મોટો ઉપકાર હશે. બાકી તારી દુનિયાવી જરૂરતો પૂરી કરવાની જવાબદારી મારી રહેશે. પ્લીઝ, ના નહીં કર. તેનો લહેકો એટલો દર્દ ભર્યો હતો કે રમા ઈચ્છવા છતાં કંઈ ન બોલી શકી. તેણે ન તો હા કહી ન તો ના. બિલકુલ એવું જેમ અગાઉ કહ્યા વિના તેની જિંદગીમાંથી ચાલી ગઈ હતી. તેનો પતિ ફરે વચ્ચે બોલ્યો, કેમ નહીં કરે? કરશે, હું તમને ગેરંટી આપું છું. પરંતુ કબીરે કહ્યું, મને ફક્ત તમારી પત્નીની હા જોઈએ. કબીરે રમાની આંખોમાં જોઈને કહ્યું, બોલ રમા, શું તું મારા પર આ ઉપકાર કરીશ? આ સાંભળીને રમા ફૂટી ફૂટીને રડવા લાગી અને બોલી, ક્યાં ઉપકાર કરું તારા પર? શું તારા પર ઉપકાર કરવો જ મારું કામ રહી ગયું છે? ખૂબ ઈચ્છવા છતાં તે સાફ ના ન કહી શકી. ત્યારે રાહુલ ફરી રડવા લાગ્યો.
આયા અમ્મા તેને શાંત કરવા લાગી, પણ તે સતત રડતો હતો. કબીરની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, 2 દિવસથી મારા બાળકે કંઈ ખાધું નથી. ભગવાન માટે મારો સાથ આપ. હું જિંદગીભર તારો આ ઉપકાર નહીં ભૂલું. આ સાંભળીને રમાનું દિલ પીગળી ગયું. તે બોલી, આયા અમ્મા, બાળક મને આપો. આયા અમ્માએ તરત રાહુલને તેની ગોદમાં આપી દીધું. રમા તેને તરત રૂમમાં લઈ ગઈ. કોઈ બીજાના બાળકને પોતાના બાળકનો હક આપવો ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ તે માસૂમને છાતી સાથે લગાડીને પ્રેમ આપી રહી હતી. થોડી જ વારમાં બાળકે પોતાની ભૂખ શાંત કરી અને ઊંડી નીંદરમાં સૂઈ ગયું. રમા ઘણીવાર સુધી તેને જોતી રહી. તે બિલકુલ તેના પિતા જેવો લાગતો હતો ને નક્શ બિલકુલ તેના જેવા હતા. થોડી વાર પછી રમા રૂમમાંથી બહાર આવી અને આયા અમ્માને બોલી, આ હવે સૂઈ ગયું છે, તેમને કહો કે હું કાલથી આવીશ. પરંતુ કબીરે કહ્યું, કાલે નહીં, તારે હમણાં મારી સાથે આવવું પડશે. તું તારી દીકરીને પણ સાથે લઈ લે. રમાનો પતિ તરત બોલ્યો, હા હા, જા જા, અને આને પણ સાથે લઈ જા. રમાનો પતિ તરત બોલવા લાગ્યો, સાહેબજી, પૈસાની વાત કરો. કબીરે તે લોભી માણસને તીખી નજરે જોયો. તે પૂછવા લાગ્યો, કેટલા પૈસા જોઈએ? આ સાંભળીને તે માણસની આંખોમાં લાલચ ચમકી ઉઠ્યું. તે બોલ્યો, 25,000, 20,000 કે પછી 30,000 આપી દો. તે કદાચ સમજી શકતો નહોતો કે તેને કેટલા પૈસા માગવા જોઈએ. કબીરે ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને તેના પર 1 લાખની રકમ લખીને ચેક તે માણસને આપ્યો. 1 લાખ જોઈને તેની આંખો ફાટીની ફાટી રહી ગઈ. તે બોલ્યો, આટલી મોટી રકમ? રમાએ તેના પતિના હાથમાંથી ચેક ઝૂંટવી લીધો અને કહ્યું, સાહેબજી, આ તમે હમણાં રાખો, હું તમારી પાસેથી રોકડ પૈસા લઈ લઈશ. આ સાંભળીને તેનો પતિ તેને ખતરનાક નફરતભરી નજરે જોવા લાગ્યો. કબીરે કહ્યું, આ તું તારા પતિને આપી દે, હું તને આ ઉપરાંત પણ પૈસા આપી દઈશ. આ સાંભળીને તેના પતિએ ચેક ઝૂંટવી લીધો અને બોલ્યો, જા તારું કામ કર. પછી ચેકને ચૂમીને ખુશીથી ઉછળતો તેના ખિસ્સામાં મૂકી દીધો. લાચાર થઈને રમા પોતાની દીકરીને લઈને કબીરની ગાડીમાં બેસી ગઈ. જેવી ગાડી મોટા બંગલામાં દાખલ થઈ, કબીરે તેને ક્વાર્ટરની જગ્યાએ બંગલાની અંદર એક રૂમ આપી દીધો. જ્યારે કબીરની માની નજર રમા પર પડી તો તેમના કપાળે કરચલીઓ પડી ગઈ. તે બોલી, કબીર, આ તું કોને ઘરે લઈ આવ્યો? કબીરે કહ્યું, મારા બાળકની માને, કારણ કે તમે પસંદ કરેલી હાઈફાઈ વહુ તો ન પોતાના સગા દીકરાને દૂધ પીવડાવવા તૈયાર છે, ન તો તેને સંભાળવા. તેમણે તેની વાતને અવગણીને કહ્યું, ખબર છે આ છોકરી કોણ છે? કબીરે કહ્યું, હું કેમ ભૂલી શકું? હું તેને ક્યારે નથી ભૂલી શકતો. હવે તમે ચૂપ રહો તો સારું, કારણ કે હવે મારા બાળકની જિંદગીનો મામલો છે. જો તમારી કોઈ વાતના કારણે રમા અહીંથી પાછી ચાલી જશે અને મારા બાળકને કંઈ થશે તો તેની જવાબદારી તમારા પર હશે અને પરિણામ પણ તમે જ ભોગવશો. આ સાંભળીને કબીરની માં માથું પકડીને પોતાના રૂમમાં ચાલી ગઈ. કબીરે રમાને ગેસ્ટ રૂમમાં ઉતારો આપ્યો અને પોતાની નોકરાણીને બોલાવી. તે બોલ્યો, મેડમ માટે દૂધ, ફળો અને ઘણા બધા ડ્રાયફ્રૂટ લઈ આવું. રમા આશ્ચર્યથી પૂછવા લાગી, પણ આ બધું શા માટે? કબીરે કહ્યું, તને સારા ખોરાકની જરૂર છે. 2 બાળકોને પાળવું કોઈ સરળ કામ નથી. આમ કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગયો અને ઊંડો શ્વાસ લીધો. અમીરી અને ગરીબીનો ફરક કદાચ ક્યારેય ખતમ નહીં થાય. રમાનો ગુનો ફક્ત એટલો જ હતો કે તે ગરીબ હતી, નહીંતર તેમાં કોઈ કમી નહોતી. કબીરની રમા સાથેની પહેલી મુલાકાત મેળામાં થઈ હતી. પહેલીવાર તેણે તેને ત્યાં જ જોઈ હતી. તે હાથમાં કાચની ચૂડીઓ ખૂબ શોખથી પહેરી રહી હતી. તેનો ખળખળાટ હસવાનો અવાજ સાંભળીને તે આકર્ષાયો હતો. તે દિવસે તે પોતાના દોસ્ત સાથે મેળામાં ગયો હતો. 18 વર્ષની તે સુંદર છોકરી તેના દિલને ભાવી ગઈ હતી અને કાચની ચૂડીઓ મોંઘી હતી. પહેલાં તેણે ચૂડીઓ હાથમાં ચડાવી અને પછી તેને ખણખણાવી. સરખી ચૂડીઓ તેની ગોરી કલાઈ પર ખૂબ સારી લાગતી હતી. તે બોલવા લાગી, ભાઈ, આ કેટલાની છે? દુકાનદારે કહ્યું, 300ની છે. તે બોલી, આટલી મોંઘી શા માટે? દુકાનદારે કહ્યું, દીદી, મારું દિમાગ ન ખાઓ. 300 છે તો લઈ લો, નહીંતર ઉતારી દો. રમાએ પોતાના હાથમાંથી ચૂડીઓ ઉતારવાનો પ્રયાસ કર્યો. રમાનું દિલ તૂટી ગયું. પૈસા નહોતા તેથી ચૂપચાપ ચૂડીઓ ઉતારી રહી હતી. ખૂબ મુશ્કેલીથી અમ્મા પાસેથી ગુપ્ત રીતે પૈસા લઈ આવી હતી, પણ ખબર નહોતી કે 100 રૂપિયાની કોઈ ઓકાત નથી. ત્યારે કબીરે પોતાના દોસ્તને છોડીને તે ચૂડીવાળાના સ્ટોલ પર આવ્યો અને 300 રૂપિયા આપી દીધા. તે બોલ્યો, આ ચૂડીઓ આ છોકરીને આપી દો. રમા આશ્ચર્યથી બોલી, એ છોકરા, તું કોણ છે? કબીરે કહ્યું, ચૂડીઓ લેવી છે ને તને, તો પહેરી લે. રમા બોલી, પહેલાં એ કહે તું કોણ છે પૈસા આપનારો? કબીરે કહ્યું, કંઈ નથી. રમા બોલી, જ્યારે કંઈ નથી તો આ રાખ તારા પૈસા તારી પાસે. તેણે 300 રૂપિયા કબીરના હાથ પર મૂકી દીધા. તે બોલી, રમા,
કોઈનો ઉપકાર નથી લેતી. આમ કહીને તે પોતાની સહેલીનો હાથ પકડીને આગળ વધી ગઈ. જ્યાં સુધી તે મેળામાં હતી, કબીરની નજરો તેના પર જ હતી. કબીરનો દોસ્ત વારંવાર કહેતો હતો, આ તું કોનો પીછો કરે છે? કબીરે કહ્યું, કોઈનો નહીં, બસ ચૂપ રહે. રમાની સહેલીઓએ ઝૂલા ઝૂલ્યા, ખાધું પીધું, પણ તે બસ ચૂપચાપ તેના ચહેરા જોતી રહી. ખાતા તે જોતો રહે. તે કહેતી, આવો રમા, તું પણ ખાઈ લે. રમા બોલી, ના, આગલી વાર મેળામાં આવીશ ત્યારે અમ્મા પાસેથી પૈસા લઈને આવીશ, ત્યારે ખાઈશ. મેળો શું હમણાં ખતમ થઈ જશે? 10 દિવસ સુધી ચાલે છે. કબીર સમજી ગયો હતો કે તે છોકરી પાસે પૈસા નથી, પણ તે આત્મસન્માનથી ભરેલી છોકરી છે. તેણે તેનો પીછો કરીને તેનું ઘર જોઈ લીધું હતું. બીજા દિવસે ફરી મેળામાં તેની મુલાકાત થઈ. પાછળ એક અજાણ્યાને આવતો જોઈને થોડા દિવસ તો તે ચૂપ રહી, પણ પછી ગભરાઈ ગઈ. છેલ્લા 3 દિવસથી તે તેનો પીછો કરતો હતો. તે જ્યાં જતી ત્યાં પાછળ પાછળ આવતો. તે જ્યાં બેસતી ત્યાં થોડે દૂર ક્યાંક ખુરશી પર બેસી જતો. જ્યારે તે જોતી તો તે હસી દેતો. એક સુંદર ચહેરાનો યુવાન હતો અને પહેરવેશથી પણ શ્રીમંત લાગતો હતો. તો પછી તેનો પીછો શા માટે કરતો હતો? બીજા દિવસે જ્યારે રમાને લાગ્યું કે આજે પણ તે જ છોકરો તેનો પીછો કરી રહ્યો છે, તો તેની સામે ઊભી રહી ગઈ. ચપટી વગાડીને બોલી, એ છોકરા, તું 3 દિવસથી મારો પીછો શા માટે કરે છે? કબીરે તેને સુરખી ચૂડીઓ બતાવી અને કહ્યું, આ રાખ, તું પહેરે તો મને ગમશે. રમા બોલી, તું 3 દિવસથી બસ આ ચૂડીઓ આપવા માટે મારો પીછો કરતો હતો? કબીરે કહ્યું, હા, તે દિવસે તું એકલી આવી હતી, કોઈ સહેલી નહોતી. રમા બોલી, અચ્છા, ઠીક છે, તું આટલું કહે તો હું પહેરી લઉં. તેણે ચૂડીઓ લઈને પોતાના હાથમાં પહેરી લીધી. તેના ચહેરા પર એક દિલભરે હાસ્ય હતું, જેને કબીર ખૂબ રસથી જોતો હતો. કબીરે કહ્યું, લાગે છે ને આ રંગ તારા માટે જ બન્યો છે. તારા હાથ ખૂબ જ જચે છે. આમ કહેતા તેણે રમાની કલાઈ પકડી લીધી. ત્યારે તે એકદમ ઉછળી ગઈ અને તરત પોતાનો હાથ છોડાવ્યો અને બોલી, જો બાબુ, રમાને હાથ લગાડવાની જરૂર નથી, હું બધું સમજું છું. તે બોલી, તું 4 વસ્તુઓ આપીને છોકરીઓને ફસાવવાની કોશિશ ન કર. કબીરે કહ્યું, હું એવો નથી. ખબર નહીં શા માટે મેં તારો હાથ પકડી લીધો. આઈ એમ સોરી. બસ તું મને સારી લાગી હતી. તે દિવસે તારો ચહેરો ઉદાસ જોઈને મને આખી રાત ઊંઘ ન આવી. રમા બોલી, જો બાબુ, આવી વાતો કરીને મને ફસાવવાનો પ્રયાસ ન કર. હું બધું સમજું છું. તને જોઈને લાગે છે કે તું કોઈ શ્રીમંત ઘરનો છે અને અમારા જેવા શ્રીમંત છોકરાઓનો આ શોખ હોય છે કે ગરીબ છોકરીઓને દિલ બહેલાવે. ખબર છે કે અમે નબળા છીએ, કંઈ નથી કરી શકતા, પણ હું કોઈના હાથનું રમકડું નથી બનવા માંગતી. આમ કહીને તેણે પોતાની બધી ચૂડીઓ ઉતારીને કબીરને આપી દીધી અને બોલી, રાખ તારી ચૂડીઓ, મને નથી જોઈતી. અહીંથી તેમની વાતચીત શરૂ થઈ. કબીર પાછળ ન હટ્યો, કારણ કે આ તેના દિલનો મામલો હતો. ધીમે ધીમે રમાને પણ તેના પ્રેમ પર ભરોસો થવા લાગ્યો. પરંતુ જ્યારે આ વાત કબીરની માને ખબર પડી તો તે ભડકી ગઈ. તેમણે પહેલા કબીરને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કબીર કહેતો રહ્યો, હું તેની સાથે જ લગ્ન કરીશ. ગરીબ છે તો શું? ગરીબી સિવાય તેમાં કોઈ કમી નથી. સંસ્કારી છે, સુશીલ છે, સુંદર છે, ઓછું ભણેલી છે તો શું થયું? આગળ હું તેને ભણાવીશ. કાંતા દેવીને આ સહન ન થયું કે કોઈ ગરીબની દીકરી પોતાના ઘરની વહુ બનવામાં આવે. તેથી તે રમાના ઘરે ગઈ અને તેના માતા પિતાની સામે રમાને ખૂબ અપમાનિત કરી અને તેના મોં પર પૈસા ફેંક્યા. તેમણે કહ્યું, આ પૈસાની ખાતર જ તું મારા દીકરાને ફસાવવા માગે છે ને? લે, આ રાખ, પણ ભગવાનના ખાતર મારા દીકરાનો પીછો છોડી દે. રમાએ તે પૈસા તેમને પાછા આપી દીધા અને બોલી, હું તમારા દીકરાને ફસાવા નથી ગઈ. તે મારો પીછો કરતો હતો. હું એટલી ગિરેલી નથી કે પૈસા માટે પુરુષોને પોતાને સોંપી દઉં. તે દરમિયાન બિરજુનો રિશ્તો તેના માટે આવ્યો. જો કે તે જાણતી હતી કે તે છોકરો જુગારી છે અને કામ પણ નથી કરતો, પણ ઉતાવળમાં તેને તેની સાથે લગ્ન કરી લીધા, જેથી કાંતાને ન લાગે કે તે તેના દીકરાને ફસાવવા માગે છે. પરંતુ નસીબે તેને ફરી તે જ મોડ પર લાવી દીધી. હવે રાહુલ તેની જવાબદારી બની ગયું હતું. રમા પાસે હવે રાહુલને સંભાળવા સિવાય કોઈ કામ નહોતું. રાહુલ પોતાનો ખોરાક પૂરો કરીને રમતો હતો, બેડ પર પડ્યો હતો, હાથ પગ ચલાવતો હતો. રમા હવે રિયાને ગોદમાં લઈને દૂધ પીવડાવી રહી હતી. ત્યારે રૂમનો દરવાજો ખુલ્યો. સામે સુરખી ગાઉનમાં ટીના તેને ગુસ્સાથી જોતી હતી. રમાએ તરત દુપટ્ટો ઠીક કર્યો. ટીનાએ કહ્યું, આ શું કરે છે? તું મારા બાળકને છોડીને પોતાની દીકરીને સંભાળે છે. શું આના પૈસા આપ્યા છે તને? રમા બોલી, મેં તમારા દીકરાને તેનો હક આપી દીધો છે. હવે હું તેથી મારી દીકરીને સંભાળું છું. ટીના ફરી બૂમો પાડી, તું અહીં ફક્ત મારા દીકરા માટે છે, તારી દીકરી માટે નહીં.
રમા બોલી, મેં તમારા પતિ સાથે પહેલેથી જ વાત કરી લીધી હતી કે હું તમારા દીકરા સાથે સાથે મારી દીકરીને પણ સંભાળીશ. તમારો પતિ મને વિનંતી કરીને અહીં લાવ્યો છે, નહીતર મને અહીં રહેવાનો કોઈ શોખ નથી. ટીનાએ રિયાને રમાની ગોદમાંથી ઝૂંટવી લીધી અને પાછળ કરી દીધી. મારા દીકરાને સંભાળ, તારી દીકરીને નહીં. રમાને ટીનાનો વ્યવહાર જોઈને આશ્ચર્ય થયું. તે બોલી, મેં કહ્યું ને, તમારા દીકરાની ખાતર હું મારી દીકરીનો હક નહીં મારું. તેણે રિયાને ઉપાડી અને ઊભી થઈ ગઈ. દરવાજા પાસે કબીર ઊભો હતો. તેણે ટીનાને ગુસ્સાથી જોઈ અને કહ્યું, તું પોતે તારા બાળકને સંભાળતી નથી. હવે જ્યારે મેં બંદોબસ્ત કર્યો છે તો તને આ સહન નથી થતું. ટીના બોલી, આને તું કઈ વસ્તુના પૈસા આપે છે? સારું ખાય છે, પીવે છે, તો તાકાત મારા દીકરાને મળવી જોઈએ, નહીં કે આની દીકરીને. કબીરે કહ્યું, કુરબાની તે આપી રહી છે, જે તું મરી ગયા પછી પણ ન આપી શકે, અને જો આમ જ જીભ ચલાવીશ તો હું તને તલાક આપી દઈશ. ચાલ જા અહીંથી. ટીના આ સાંભળીને ગુસ્સે ભરાઈ અને બોલી, તું તારી જાતને શું સમજે છે? તું મને છોડી દઈશ તો શું હું તારા નામે બેસી રહીશ? અરે, મારા ઘણા ચાહનારા છે. કબીરે ગુસ્સામાં ટીનાની કલાઈ પકડી અને પોતાની રૂમમાં લઈ ગયો અને બેડ પર ફેંકી. શરમ નથી આવતી તને આવી વાતો કરતી હોય? આ ખાનદાની સ્ત્રીઓ નથી કરતી, બજારી સ્ત્રીઓ કરે છે. ટીના બોલી, હું તારી સાથે લગ્ન કરીને પસ્તાવ છું. મેં તને કહ્યું હતું કે મને આરામ કરવા દે, પણ તે તારું બાળક મારા માથે નાખી દીધું. હવે હું તારી સાથે જિંદગી નથી ગાળી શકતી. આજે એક બાળક છે, કાલે બે થઈ જશે. કબીરે કહ્યું, તો તું બીજું શું ઈચ્છે છે? લગ્ન પછી બધાને બાળકો થાય છે અને દરેક સ્ત્રી પોતાના બાળકોને સંભાળે છે. આ જિંદગી છે અને હંમેશા આ ચાલતું આવ્યું છે. ટીના બોલી, મને આ જિંદગી બિલકુલ પસંદ નથી. હું ફક્ત એન્જોય કરવા માંગુ છું. કબીરે કહ્યું, તો એન્જોય કર, પણ મારા બાળકના મામલાથી દૂર રહે. ટીના બોલી, શા માટે દૂર રહું? પૈસા આપે છે મફતમાં, તો કામ નથી કરાવતો. કબીરે કહ્યું, કોઈની મમતાની કોઈ કિંમત નથી હોતી. ટીના ચીડાઈને બોલી, જે રીતે તું આ સ્ત્રી પર મહેરબાની કરે છે બધું દેખાય છે. ક્યારેક તેને ડ્રાય ફ્રૂટ ખવડાવે છે, ક્યારેક નોકરાણી કહે છે કે રાતે તેને દૂધ જરૂર પીવડાવજે. આ રમા તારી શું લાગે છે? કબીરે કહ્યું, કંઈ નથી લાગતી, પણ તે મારા દીકરાને પોતાની મમતા જરૂર આપી રહી છે. જ્યારે તારો દીકરો બીમાર હોય છે તો તે આખી રાત તેના માટે જાગે છે. ટીના બોલી, તો શું થયું? આના પૈસા લે છે ને? કબીરે ખૂબ દિન ભાવથી તેને જોયું. તે બોલ્યો, અફસોસની વાત છે કે તારા માટે દરેક વસ્તુની કિંમત હોય છે. હું ફક્ત તેની જરૂરિયાતો પૂરી કરું છું, પણ જે કંઈ તે મારા દીકરાને આપી રહી છે તે ઘણું બધું છે. વાત અહીં ખતમ થઈ ગઈ. એક વખત રમા બાળકોને સંભાળી રહી હતી ત્યારે આયા ઘરે આવી. જ્યારથી રમાએ રાહુલને સંભાળવાનું શરૂ કર્યું હતું, આયા અમ્માએ કામ છોડી દીધું હતું. એમ પણ તે કામ છોડવા માંગતી હતી, કારણ કે તેના દીકરાને સારી નોકરી મળી ગઈ હતી. તે મોટી મુશ્કેલી બંગલા પર આવી અને સીધી રમા પાસે ગઈ. તે બોલી, રમા, જલ્દી ચાલ, બિરજુ સાથે મોટો ઝઘડો થયો છે. તેના વિરોધી ગુંડાઓએ તેના પર છરીથી હુમલો કર્યો. આ સાંભળીને રમાનું દિલ ધડકવા લાગ્યું. તે ઉતાવળે બંને બાળકોને ઘરે છોડીને ગઈ, પણ જ્યાં સુધી તે હોસ્પિટલ પહોંચી ત્યાં સુધી બિરજુ મરી ચૂક્યો હતો. જો કે બિરજુએ ક્યારેય તેની સાથે સારું વર્તન નહોતું કર્યું, મારપીટ કરતો હતો, પણ તેમ છતાં તે તેનો પતિ હતો. તે ખૂબ રડી હતી, પણ તેના માતા પિતા તેને પોતાની પાસે રાખવા તૈયાર નહોતા. તેઓ પોતે પણ ગરીબ હતા. ઉપરાંત રાહુલ તેનો આદી થઈ ગયો હતો. મજબૂરીથી સહી, પણ તેને કબીરના ઘરે પાછું આવવું પડ્યું. કબીર હવે મોટે ભાગે તેના રૂમમાં નહોતો આવતો. તે ફક્ત બંને બાળકોને સંભાળતી રહેતી હતી, પણ આ દરમિયાન ટીનાની આદતો વધુ બગડવા લાગી. હવે તે રાતના 12 વાગ્યા સુધી ઘરે પાછી આવતી, નશામાં હોય, અને કબીર તેની સાથે ઝઘડતો. ઝઘડા દરમિયાન તે કહેતી, મને છોડી દે, તારા જેવા ઘણા મળી જશે, પણ તને મારા જેવી સુંદર સ્ત્રી નહીં મળે. હવે તો કાંતા દેવીને પણ પોતાના નિર્ણય પર પસ્તાવો થવા લાગ્યો હતો, કારણ કે તેમની પસંદ કરેલી હાઈ સોસાયટીની વહુ તેમની સાથે પણ બદતમીજી કરતી હતી. તે પોતાના પતિ અને પોતાના બાળકને જોવા તૈયાર નહોતી, બસ પોતાની સુંદરતા પર ફિદા રહેતી હતી. તંગ આવીને એક દિવસ આખરે કબીરે ટીનાને તલાક આપી દીધું, પણ તેને કોઈ અફસોસ નહોતો. તે બોલી, સારું થયું, મારી જાન છૂટી. પછી ટીના પાછી ચાલી ગઈ. કાંતા દેવીને તે વખતે અફસોસ થયો કે તેમણે કેટલો ખોટો નિર્ણય લીધો હતો. આજે પણ તેમનો પુત્ર તે જ છોકરીની ગોદમાં ઉછરી રહ્યો હતો, જેણે તેમને સરેઆમ અપમાનિત કરીને અને તેમના મોં પર પૈસા ફેંકીને નીચે દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારથી બિરજુનું મૃત્યુ થયું હતું, રમાને પૈસા લેવાનું પણ છોડી દીધું હતું. તે કહેતી, મને હવે પૈસાની નથી જરૂર, ખાવા પીવાનું મને અહીંથી જ મળી જાય છે. થોડા દિવસોમાં જ રાહુલની તબિયત ખૂબ સારી થઈ ગઈ હતી
હવે તો તે ટૂંકા ટૂંકા શબ્દ બોલવા લાગ્યો હતો અને સૌથી પહેલાં તેણે મમ્મા કહેતા શીખ્યું. તે રમાને જ મમ્મા કહેતો હતો. રિયા તેનાથી 1 મહિનો નાની હતી. બંને બાળકો રમાના આદી થઈ ગયા હતા. જ્યારે એક દિવસ કબીરે રમા સાથે લગ્નની વાત કરી તો તેણે સાફ ના પાડી દીધી. રમા બોલી, ના સાહેબ, મખમલમાં ટાટનું પેચવર્ક સારું નથી લાગતું. હું પહેલાં પણ મારી ઓકાત જાણતી હતી. બસ તમે જ મારા દિલમાં આ વાત નાખી કે અમીરી ગરીબીનો કોઈ ફરક નથી. પણ તમારી માએ ખૂબ સારી રીતે મને આ ફરક સમજાવી દીધો હતો. હવે વારંવાર મારી લાગણીઓ સાથે ન રમો. કબીરે કહ્યું, મારા દિલમાં આજે પણ તું જ છે રમા. મેં ખૂબ કોશિશ કરી કે ટીના સાથે પૂરો ન્યાય કરું, પણ તેને કદાચ મારી જરૂર જ નહોતી. મારું બાળક તારા વિના નથી રહી શકતું અને ન તો હું. જો તું ઈચ્છે તો મા જાતે તારી પાસે માફી માંગશે, પણ પ્લીઝ મને અને મારા બાળકને ન છોડ. હું રિયાને પણ બાપની જેમ પ્રેમ આપીશ. મારા પર ભરોસો કર. તે રિયાને પણ રાહુલ જેટલો જ પ્રેમ કરતો હતો. કાંતા દેવીએ જાતે રમાને કહ્યું હતું કે તેમનાથી ભૂલ થઈ ગઈ. તેમણે હીરાને છોડીને કાચને હાથમાં લીધો અને પોતાનો હાથ ઘાયલ કરી દીધો. તેમણે પોતાના દીકરાને પણ મજબૂર કર્યો કે તે તેમના હાઈ સોસાયટીના દોસ્તની દીકરી સાથે લગ્ન કરે, પણ હવે તેમને સમજાયું કે આ નિર્ણય ખોટો હતો. જ્યાં રાહુલને માનો પ્રેમ મળી રહ્યો હતો, ત્યાં રિયાને બાપની છત્રછાયા પણ મળી રહી હતી. તેથી રમાએ કબીરના હકમાં નિર્ણય લીધો. પણ લગ્ન પછી તે ખૂબ ગભરાતી હતી. જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે બંને બાળકો સૂઈ ગયા હતા. જેવો કબીર રૂમમાં આવ્યો, રમાએ આંખો બંધ કરી લીધી જેથી લાગે કે તે સૂઈ ગઈ છે. પણ કબીરે જોઈ લીધું હતું. તે નજીક જઈને ઊભો રહ્યો અને બોલ્યો, રમા, હું જાણું છું તું સૂતી નથી. જો મારે તારી સાથે ઘણી વાતો કરવી છે. પ્લીઝ ઉઠ. કબીરનો બેચેન અવાજ સાંભળીને તેનું દિલ ધડકવા લાગ્યું, પણ તેમ છતાં આંખો બંધ રાખીને પડી રહી. કબીરે તેની કલાઈ પકડી અને સોનાના કંગન પહેરાવ્યા તો તેણે તરત આંખો ખોલી. કબીરે કહ્યું, તારી ખાલી કલાઈઓ મને બિલકુલ સારી નથી લાગતી. તે ઉઠીને બેસી ગઈ. પછી કબીરે ઘણી બધી સુરખી ચૂડીઓ તેના હાથમાં પહેરાવી. કબીરે કહ્યું, આ રંગ તારા માટે જ બન્યો છે. રમાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને ખબર નહોતી કે નસીબ તેના માટે આવો પણ કોઈ નિર્ણય લઈ શકે. અત્યાર સુધી તેણે ખૂબ મુશ્કેલી જિંદગી ગુજારી હતી. બિરજુએ ક્યારેય તેની સાથે પ્રેમથી વાત પણ નહોતી કરી, ક્યારેય કાચની ચૂડીઓ પણ લાવીને નહોતી આપી, પણ તેને હંમેશા તે સંબંધ ઈમાનદારીથી નિભાવ્યો હતો. કદાચ હવે તેને તેના સંબંધનું ફળ મળી રહ્યું હતું. કબીર તેના બંને હાથ પોતાના હાથમાં પકડીને બેઠો અને બોલ્યો, મને આ સંબંધની શરૂઆતની કોઈ ઉતાવળ નથી. રમા, તું આરામથી તારો સમય લઈ શકે છે. હું પહેલાં પણ તારો હતો અને હવે પણ તારો જ છું. આમ કહીને કબીર ચૂપચાપ એક બાજુ પડીને સૂઈ ગયો અને રમાએ પણ તેનું આવું કરવું ખૂબ ગમ્યું, કારણ કે તે પણ આ સંબંધ માટે થોડો સમય ઈચ્છતી હતી. રમા અને કબીરના લગ્નને 7 વર્ષ વીતી ગયા, ખબર જ ન પડી. આ દરમિયાન કબીરે પોતાના બિઝનેસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો. સાથે જ રમાએ બાળકોનો ઉછેર ખૂબ સારી રીતે કર્યો અને કબીરના કહેવાથી તેણે પોતાનું આગળનું ભણતર પૂરું કર્યું. શહેરની નવી રીત રસમો પણ રમાએ ખૂબ રસથી શીખી. હવે તો તે અંગ્રેજી પણ બોલવા લાગી હતી. આ બધું શીખીને તેણે પોતાનામાં ખૂબ આત્મવિશ્વાસ અનુભવાતો હતો. રમા આ બધાથી ખૂબ ખુશ હતી. કાંતા દેવી પણ પોતાના દીકરા અને વહુની બલાઓ લેવાથી ન થાકતા હતા. જે છોકરી તેમને ફૂટી આંખો નહોતી ગમતી, તે જ છોકરી હવે કાંતા દેવીની આંખોનો તારો બની ગઈ હતી. કાંતા દેવી ઘરનો કોઈ નિર્ણય રમાને પૂછ્યા વિના નહોતા લેતા. જે દિવસે રિયાનો જન્મદિવસ હતો તે દિવસે કબીરે એક મોટા 5 સ્ટાર હોટલમાં ભવ્ય પાર્ટી આપી હતી. કાંતા દેવી બંને બાળકોને લઈને હોટેલ માટે નીકળી ગયા હતા. રમાને તૈયાર થવામાં થોડો સમય લાગી રહ્યો હતો, તેથી કબીર તેના માટે રોકાયો. જ્યારે રમા કાળી રંગની સુંદર સાડીમાં તૈયાર થઈને કબીરની સામે આવી તો તે પોતાની નજર હટાવી જ ન શક્યો. તેના ગળામાં એ વખતે 2 હીરાના નેકલેસ તેની સુંદરતામાં 4 ચાંદ લગાવી રહ્યા હતા. કબીરે તેને જોઈને થોડી શરારત કરવા લાગ્યો તો રમાએ તેને ડાંટતા કહ્યું, આપણે પહેલેથી જ ખૂબ મોડા થઈ ગયા છીએ, હવે ચૂપચાપ જલ્દી ચાલો. કબીરે તેની સામે ઝૂકીને કહ્યું, માલકીનજી, અને પછી બંને ખડખડાટ હસીને સીડીઓ ઉતરીને નીચે હોલમાં પહોંચ્યા. ત્યાં જ સામેથી એક સ્ત્રી રડતી રડતી દોડીને આવી અને કબીરના પગમાં પડી ગઈ. તેના કપડાં જગ્યાએ જગ્યાએ ફાટેલા હતા. માથા પર વાળ પણ ખૂબ ઓછા બચ્યા હતા. તે ખૂબ દુબળી પાતળી હતી, જાણે હાડકાનું ઢાંચું. એવું લાગતું હતું કે ખબર નહીં કેટલા સમયથી તેણે ખાવાનું ખાધું નથી. કબીરે તેને ઉઠાડીને જોવા લાગ્યો કે આખરે તે કોણ છે, પણ તે ઓળખી ન શક્યો.
તો તે સ્ત્રીએ કહ્યું, કબીર, હું ટીના છું. આ સાંભળીને તેના હોશ ઉડી ગયા. રમા પણ આશ્ચર્યથી જોતી રહી કે ટીનાને શું થયું. ટીનાએ એક શ્વાસે પોતાની આપવીતી કહી દીધી. કબીરથી તલાક લીધા પછી તેણે એક મોટા બિઝનેસમેન સાથે લગ્ન કર્યા, પણ 3 વર્ષ સુધી તેને બાળક ન જન્મ્યું તો તે તેને તલાક આપવાની ધમકી આપવા લાગ્યો. ટીનાએ કહ્યું, મેં તેને પણ એ જ કહ્યું હતું, જો તું મને છોડી દઈશ તો તારા જેવા ઘણા મળી જશે. તેણે પોતાના માતા પિતા સાથે પણ આ વાત કરી તો તેઓ તેને સમજાવવા લાગ્યા કે હવે તેઓ તેનો સાથ નહીં આપે. જો તે આવો કોઈ નિર્ણય લેશે તો તેને ઘરમાં જગ્યા નહીં આપે. આ સાંભળીને તે મજબૂર થઈ ગઈ, પણ તેમ છતાં તે અન્ય શ્રીમંત પુરુષોને ફસાવવાનો પ્રયાસ કરવા લાગી. પણ તેમની તરફ પણ એ જ વાત નીકળી કે તેઓ તેની સાથે લગ્ન ત્યારે જ કરશે જો તેમને બાળકોની ખુશી આપશે. થોડા સમય પછી તેને પણ લાગ્યું કે કદાચ હવે તેને બાળકો જન્મ આપવા જોઈએ, પણ ઘણી કોશિશો પછી પણ ગર્ભવતી ન થઈ. જ્યારે તે હોસ્પિટલ ગઈ તો ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં કોઈ એવી ખામી થઈ ગઈ છે જેના કારણે તે હવે ક્યારેય મા નહીં બની શકે. આ સાંભળીને તેનું દિમાગ ફરી ગયું અને તેનો પતિ ગુસ્સાથી ફાટી પડ્યો. તેણે તરત તેને તલાક આપી દીધા. જ્યારે તે પોતાના માતા પિતાના ઘરે પાછી ગઈ તો તેમણે પણ ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી, કારણ કે તેમનું કહેવું હતું કે તેઓ તેની કરતૂતોમાં હવે તેનો સાથ નહીં આપી શકે. તે બોલી, મને ત્યારે મારા કરેલા પર ખૂબ પસ્તાવો થયો કે તને છોડીને મેં ખૂબ મોટી ભૂલ કરી હતી. મારી આદતો ખૂબ હાઈ ક્લાસ હતી, જેના ખર્ચા પણ ખૂબ હતા, અને કારણે હું ખૂબ પરેશાન રહેવા લાગી કારણ કે મારા બધા પૈસા ખતમ થઈ ગયા હતા. મજબૂરીથી તેણે નોકરી શરૂ કરી, પણ તેને કામ કરવાની આદત જ નહોતી. તેથી તેના કામમાં ઘણી ખામીઓ નીકળતી અને લોકો તેને નોકરીમાંથી કાઢી મૂકતા. ધીમે ધીમે તેની હાલત બદલાઈ ગઈ. પછી થોડા દિવસો પછી તેની તબિયત ખરાબ થઈ. જ્યારે તેણે ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી કે તેને કેન્સર થઈ ગયું છે. તે બોલી, હવે મારી હાલત એટલી બગડી ગઈ છે કે જે સુંદરતા પર હું એક સમયે આટલો ગર્વ કરતી હતી તે જ આજે મને આવા મુકામ પર લઈ આવી છે, અને તે સુંદરતા પણ મારો સાથ છોડી ગઈ. હવે તો મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું મારી સારવાર કરાવી શકું. કબીર, પ્લીઝ મારી મદદ કર. હું તારી સામે હાથ જોડું છું. આમ કહીને ટીના ફૂટી ફૂટીને રડવા લાગી. કબીરને તેને જોઈને પહેલાં તો ખૂબ ગુસ્સો આવ્યો, પણ પછી દયા પણ આવવા લાગી. તેણે કહ્યું, તે જેવું કર્યું તેવું જ તું ભોગવી રહી છે, પણ તેમ છતાં તે તો તારા બાળક સાથે પણ ક્યારેય માનવતા નથી નિભાવી. પણ હું મારી માનવતા પૂરી કરીશ. કબીરે પોતાની ઓળખની એક મોટી હોસ્પિટલમાં ટીનાને દાખલ કરાવી દીધી અને ત્યાં તેની શ્રેષ્ઠ સારવાર શરૂ થઈ ગઈ, જેનો બધો ખર્ચ કબીર ઉઠાવી રહ્યો હતો. લગભગ ઘણા મહિનાની સારવાર પછી ટીના પૂરી રીતે સાજી થઈ ગઈ, પણ હવે તે પહેલાં જેવી સુંદર નહોતી રહી. જ્યારે ટીનાએ રમા અને કબીરને એકસાથે આટલા ખુશ જોયા તો તેને હવે રમાથી ઈર્ષા થવા લાગી, કારણ કે જે જગ્યાએ આજે રમા હતી તે જગ્યાએ એક સમયે તે હતી અને એ આરામથી જિંદગી જીવી રહી હતી. ટીનાએ પહેલાં તો કબીર પાસે માફી માંગી અને ભીખ માંગી તે તેને ફરીથી સ્વીકારી લે, પણ કબીરે સાફ ના પાડી દીધી. તે બોલી, હું પહેલાં જેવી નથી રહી, હવે હું બિલકુલ એવી જ રહીશ જેવું તું ઈચ્છે. પોતાના દીકરાને પણ હું ખૂબ માનો પ્રેમ આપીશ. પણ કબીરે સાફ ના પાડી દીધી. જ્યારે ટીનાએ જોયું કે તેની દાળ નથી ગળતી તો તેણે કબીરને ધમકી આપી, તું એક માને તેના દીકરાથી દૂર નથી રાખી શકતો. જો તે મારી સાથે ફરીથી લગ્ન ન કર્યા તો હું તારા પર કેસ કરીશ અને પછી મારા દીકરાને તારી પાસેથી છીનવી લઈશ. આ સાંભળીને કબીરે એક થપ્પડ ખેંચીને ટીનાના ગાલ પર મારી અને કહ્યું, તારા જેવી સ્ત્રી ક્યારે નથી બદલાતી. મેં તારા જીવનમાં સૌથી ખરાબ સમયમાં તારો સાથ આપ્યો, પણ આખરે તું નાગણ જ નીકળી. જેવી તારી થોડી હાલત સુધરી તે ફરીથી પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું. ટીના બોલવા લાગી, તો મજબૂર તો તું જ કરે છે ને. કબીરે કહ્યું, કેમ? તું જ તો કહેતી હતી કે તારા ઘણા ચાહનારા છે, તો જા હવે તે ચાહનારો પાસે. આમ કહીને કબીર ત્યાંથી નીકળી ગયો. ટીનાને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો કે તેણે આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકી, પણ હવે તેના માથે જુનૂન સવાર હતું, કારણ કે તે રમાને હવે પોતાની જગ્યાએ કોઈ પણ રીતે જોવા નહોતી માંગતી. તેથી ટીનાએ જેમ તેમ કરીને એક નાનકડી નોકરી પકડી અને કબીર પર કેસ કરી દીધો. તે જાણતી હતી કે તેની પાસે મોંઘો વકીલ કરવાના પૈસા નથી અને કબીર ઈચ્છે તો તેને વકીલને પૈસાથી સરળતાથી ખરીદી શકે, પણ તેને એ પણ ખૂબ સારી રીતે ખબર હતી કે કાયદો એક માને તેના દીકરાથી અલગ નહીં કરે. અને બરાબર એ જ થયું. જ્યારે કોર્ટમાં પેશી થઈ તો ટીનાએ રડી રડીને ખૂબ નાટક કરીને બતાવ્યું કે કબીરે તેના પર કેવા અત્યાચાર કર્યા અને તેને તેના નાનકડા બાળકથી અલગ કરી દીધું.
કોર્ટની પહેલી સુનાવણી ટીનાના હકમાં થઈ, જેનાથી તે ખૂબ ખુશ હતી અને તેને પૂરો ભરોસો થઈ ગયો કે હવે તે જ જીતશે. તેણે નક્કી કરી લીધું હતું કે કાં તો કબીરે તેની સાથે ફરીથી લગ્ન કરવા પડશે, નહીં તો કબીરે તેનો દીકરો પણ આપવો પડશે અને સાથે દર મહિનાનો ખર્ચ પણ. તેણે વિચારી લીધું હતું કે જો ફક્ત ખર્ચ આપવાની વાત આવશે તો તે કબીર પાસેથી લાખો રૂપિયા લેશે અને ફરીથી એશની જિંદગી જીવશે. 2 અઠવાડિયા પછી જ્યારે ફરીથી સુનાવણી થઈ તો ટીના ઘમંડમાં ચૂર થઈને કોર્ટ પહોંચી. બિચારો કબીર ખૂબ પરેશાન હતો કે તે પોતાના દીકરાને આ ઝેરી સ્થિતિ કેવી રીતે બચાવે. તેને કંઈ સમજાતું નહોતું. જજ સાહેબ પણ ટીનાના હકમાં જ નિર્ણય આપવાના હતા કે ત્યાં જ એક અવાજ ગુંજ્યો. બધાએ પાછળ ફરીને જોયું તો રમા સાથે આયા અમ્મા ઊભી હતી, જેમણે નાનકડા રાહુલને સંભાળ્યો હતો. આયા અમ્માએ તરત આવીને જજ સાહેબની સામે ગવાહી આપી કે ટીનાએ ક્યારેય તે દૂધ પીતા બાળકને દૂધ પણ નહોતું પીવડાવ્યું, જેના કારણે તે બીમાર પણ પડ્યો અને તેની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. પણ તેમ છતાં ટીનાને પોતાના માસૂમ બાળક પર ક્યારેય દયા ન આવી. તે ફક્ત પોતાની મોંઘી પાર્ટીઓ, પોતાની સુંદરતા અને શોપિંગમાં જ ડૂબેલી રહેતી હતી. આ સુંદરતા અને ઘમંડમાં આવીને તેણે જાતે પોતાના પહેલા પતિને તલાક આપ્યું હતું. આયા અમ્માની ગવાહી પછી બધું સ્પષ્ટ થઈ ગયું. આયા અમ્માએ જણાવ્યું કે જ્યારે ટીનાએ પોતાના બાળકને ન સંભાળ્યું તો રમાએ જ તેની સંભાળ લીધી અને તેમને નવું જીવન આપ્યું. તેથી રાહુલ ભલે ટીનાનો સગો દીકરો હોય, પણ તેનો પહેલો હક રમાનો જ બને છે, કારણ કે અહીં જન્મ આપનારી માએ પોતાના બાળકની કદર જ નથી કરી. અહીં આ કહેવત પણ બિલકુલ સાચી બેસે છે કે જન્મ આપનાર કરતાં ઉછેર કરનાર મોટો હોય છે. આ બધા પછી જજ સાહેબે કબીરના હકમાં નિર્ણય સંભળાવ્યો અને ટીનાના મનસૂબા ધૂળમાં મળી ગયા. ન તો તેને બાળક મળ્યું, ન પૈસા. કબીરે ચેનનો શ્વાસ લઈને રમાને ગળે લગાવીને થેન્ક યુ કહ્યું, કારણ કે આજે જો તે આયા અમ્માને લઈને ન આવી હોત તો તેનો દીકરો તેની પાસેથી છીનવાઈ જાત. ટીનાએ ફરીથી દુખિયારી બનીને કબીરની સામે માફી માંગવાનો પ્રયાસ કર્યો તો કબીરે તેના ગાલ પર થપ્પડ રાખીને કહ્યું, તારા જેવી ચાલબાજ સ્ત્રીનો સાયો પણ હવે હું મારા પરિવારના કોઈ સદસ્ય પર નહીં પડવા દઉં. નીકળી જા મારી જિંદગીમાંથી, નહીં તો હું તારા પર પોલીસ કેસ કરી દઈશ. આ સાંભળીને ટીના ડરી ગઈ અને પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગઈ. કબીર હવે પોતાના પરિવાર સાથે સુખમય જિંદગી જીવવા લાગ્યો. મિત્રો, કેટલીક સ્ત્રીઓ ટીના જેવી જ હોય છે. તેમને ફક્ત પોતાની જાતની જ પડી હોય છે અને બીજા કોઈની નહીં. પણ તેઓ એ પણ ભૂલી જાય છે કે ભગવાન પણ બધું જુએ છે અને આપણે જેવું બીજ રોપીએ છીએ એવું જ ફળ આપણને કાપીએ છીએ. આ સંપૂર્ણ વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો હેતુ ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. તમને અમારી આ વાર્તા કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને હાઈપ પણ આપો. આવી બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.